સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું વોટ્સઅપની નોટિફિકેશન નથી બતાવતી તમારા મોબાઈલમાં તો એને ઠીક કેવી રીતના કરવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। નોટિફિકેશન ઠીક કરવા માટે હું તમને બે સ્ટેપ બતાવીશ, કોઈ પણ એક સ્ટેપની મદદથી તમે એને ઠીક કરી શકો છો। તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આવું પેજ બતાવશે તો તમારે ઉપર 3 બટન પર ક્લિક કરી દેવાનું છે। 3 બટન પર ક્લિક કર્યા પછી સેટિંગ પર ક્લિક કરી દેવાનું છે। સેટિંગ પર ક્લિક કરી આવું પેજ બતાવશે તો તમારે નંબર 6 પર ક્લિક કરી દેવાનું છે નોટિફિકેશન। જેવા તમે નોટિફિકેશન પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે। તમે જોઈ શકો છો નંબર 1 વાળું બટન બંધ છે તો તમારે આ બટનને ચાલુ કરી દેવાનું છે। આ બટનને ચાલુ કર્યા પછી તમારા વોટ્સઅપની નોટિફિકેશન બધી બતાવશે। હવે આપણે વાત કરીશું સ્ટેપ નંબર 2। સ્ટેપ નંબર 2 માટે તમારે વોટ્સઅપ પર લાંબા સમય સુધી ક્લિક કરીને રાખવાનું છે। લાંબા સમય સુધી ક્લિક કરીને રાખશો ત્યારે આગળ પેજ બતાવશે તો તમારે નંબર 2 પર ક્લિક કરી દેવાનું છે એપ ઇન્ફો। જેવા તમે એપ ઇન્ફો પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે તો તમારે અહીંયા નંબર 1 પર ક્લિક કરી દેવાનું છે નોટિફિકેશન। જેવા તમે નોટિફિકેશન પર ક્લિક કરશો ત્યારે આગળ પેજ બતાવશે। તમે જોઈ શકો અહીંયા પણ બટન બંધ બતાવી રહ્યું છે તો તમારે આ બટનને અહીંયા ચાલુ કરી દેવાનું છે। આ બટનને ચાલુ કર્યા પછી તમારે વોટ્સઅપની બધી નોટિફિકેશન તમને બતાવશે। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।